રાજકોટમાં વોકહાર્ટ હોસ્પિટલ વિવાદમાં આવી છે। ઓપરેશન થિયેટરમાં જ તબીબે રીલ બનાવી। ચાલુ ઓપરેશન દરમિયાન તબીબે રીલ બનાવી। તબીબની ગંભીર બેદરકારી સામે સવાલો ઉઠી રહ્યા છે। રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ કે જે વિવાદમાં આવી છે। ઓપરેશન થિયેટરમાં એક ડોક્ટર કે જે રીલ બનાવી રહ્યા છે અને ઓપરેશન થિયેટરમાં ડોક્ટર રીલ બનાવતા ઘણા બધા સવાલો થઈ રહ્યા છે। ચાલુ ઓપરેશન દરમિયાન તબીબે રીલ બનાવી છે। बात करते हैं जीरो सिविक सेंस। ये नहीं कि कोई बंदा ऑपरेशन थिएटर में रील बना रहा है, वीडियो बना रहा है, पीछे से आकर ऑपरेशन शुरू कर देते हैं। ऐसे लोग कहाँ जाएगा ये देश। पर ऐसा भी नहीं कि सॉरी बोले, देख के हंस रहे हैं। आज हम बात करते हैं जीरो सिविक सेंस। ये नहीं कि कोई बंदा ऑपरेशन थिएटर में रील बना रहा है, वीडियो बना रहा है, पीछे से आकर ऑपरेशन शुरू कर देते हैं। ऐसे लोग कहाँ जाएगा ये देश। पर ऐसा भी नहीं कि सॉरी बोले, देख के हंस रहे। संवाददाता गौरव दवे फोन लाइन पर जोड़ाયેલા છે। ગૌરવ, રાજકોટમાં વોકહાર્ટ હોસ્પિટલ કે જેનો એક વિડીયો સામે આવ્યો છે, એક ડોક્ટર કે જે ઓપરેશન થિયેટરમાં રીલ બનાવી રહ્યા છે। ચોક્કસ જ રાજકોટની નામાંકિત વોકહાર્ટ હોસ્પિટલ છે તે વિવાદની અંદર આવી છે। વોકહાર્ટ હોસ્પિટલના ડોક્ટર જીગરસિંહ જાડેજા છે કે તેમને આ વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર મૂક્યો છે। ઓપરેશન થિયેટરની અંદર ખુદ જીગરસિંહ જાડેજા છે કે તેઓ જ આ રીલ્સ છે તે બનાવી રહ્યા છે। એક તરફ ઓપરેશન ચાલુ છે તો બીજી તરફ તબીબ છે તે રીલ્સ બનાવતા જોવા મળી રહ્યા છે। ગંભીર બેદરકારી છે તે આ સામે આવી છે અને ક્યાંક આ વિડીયોની અંદર પણ સ્પષ્ટ તેઓ બોલી રહ્યા છે કે એક તરફ જ્યારે કોઈ રીલ્સ છે તે બનાવે છે તો પાછળ આવીને ઓપરેશન કરી રહ્યા છે। એટલે કે ક્યાંક જે તબીબી ક્ષેત્રની અંદર જે બેદરકારીઓ સામે આવતી હોય તે આ પ્રકારની ઘટનાઓ છે તે સામે આવતી હોય છે ને ખાસ જે દર્દીઓ છે તેમના જીવ છે તે જોખમમાં મૂકવામાં આવતા હોય છે। વોકહાર્ટ હોસ્પિટલ અવારનવાર વિવાદોની અંદર આવતી હોય છે અને ફરી એક વખત તેમના તબીબે જ આ પ્રકારનો વિડીયો બનાવી અને સોશિયલ મીડિયાની અંદર મૂક્યો છે ત્યારે અનેક સવાલ છે તે વોકહાર્ટ હોસ્પિટલ સાથે થઈ રહ્યા છે। હવે આ જે હોસ્પિટલના ડોક્ટર છે તેમની સામે કઈ રીતના કાર્યવાહી હોસ્પિટલ તંત્ર દ્વારા કરવામાં આવે છે અને ખાસ કરીને પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાય છે કે નહીં તે પણ જોવું સૌથી મહત્વનું છે। જી, આભાર તમામ વિગતો માટે।